નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાવ, જીવનમાં મુસીબતો આવે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને પોતાનો રસ્તો કેવી રીતે બનાવો છો। જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। સંઘર્ષ કરતા સમયે ગભરાવું ન જોઈએ દોસ્તો, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે એકલો જરૂર હોય છે, અને જ્યારે સફળતા મળે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો। ના કરશો એક પળની મુલાકાત ઉપર વિશ્વાસ દોસ્તો, કારણ કે અહીં તો જો લોકોને જરૂરત ના હોય તો વર્ષોના સંબંધો પણ તોડી દેતા હોય છે। તમારી જે કદર નથી કરતા એમને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ, એટલા તો કામયાબ જરૂર થઈ જજો દોસ્તો। આ જિંદગીમાં કોઈ પણ માણસ હંમેશા માટે તમારો સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। જિંદગીમાં કેટલીક ભૂલો એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી પણ નથી કરી શકતા। ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો ઠીક, અને ના કરે તો પણ ઠીક। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। કોઈ તમારી કદર ના કરે તો દુઃખી ન થશો, કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસ પાડીને કહેતું નથી। સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જતી હોય છે। દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો। કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે। જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે। જીવનમાં આગળ વધવા માટે દરેકને જવાબ આપવાનું બંધ કરો। તમારું ધ્યાન તમારી શાંતિ પર રાખો, કારણ કે શાંતિથી મોટી કોઈ સિદ્ધિ નથી હોતી। જીવનમાં દરેક અંધારું કાયમી નથી। કેટલાક અંધારા તમને પ્રકાશની કિંમત સમજાવવા આવે છે। જે પ્રકાશ દુઃખ પછી મળે એ સૌથી તેજસ્વી હોય છે। કેટલાક લોકો
ખાસ હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે દોસ્તો કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે. બાકી ધક્કો આપવા માટે અહીં બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો દોસ્તો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા જ સમજવું છે ને એ તો તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. જો તમારે ઊંચે ઉડવું હોય ને દોસ્તો, તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એમને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો.
શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. કોઈથી લગાવ રાખવો ને એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું, જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો, તો તમે હંમેશા જીવનમાં સફળ થઈ શકશો. જીવન એ કોઈ સ્ટેશન નથી દોસ્તો, કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો ઉપર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે, એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. આ જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ
ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે સારો માણસ એ જિંદગીમાં વારંવાર નથી આવતો. જેમના ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને એક તમારી નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય, એની કદર એ એના ગુણોથી થતી હોય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો તો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો ને, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય પણ તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી. એટલા માટે જે કંઈ કરવું છે તે પોતાની આજમાં જ કરી લો દોસ્તો. જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે થાકી ના જવું. યાદ રાખજો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે. જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે
બળવું પડશે, તપવું પડશે. શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી. બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને બતાવજો દોસ્તો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર પૂછે છે. તમારી વાણી અને વર્તન એ જ તમારી ઓળખ છે. એટલે એવા બનો કે લોકો તમારી ગેરહાજરીમાં પણ તમને યાદ કરે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ ભૂલમાંથી શીખીને ફરી એ ભૂલ ન કરવી એ જ સાચી સફળતા છે. ચૂપ રહેવું એનાથી બહેતર છે, સારું છે દોસ્તો, કે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ન શકતો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. મિત્રો, ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે, ત્યારે સમજી લેવું દોસ્તો કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે, એ ક્યારેય ના ભૂલતા. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ એ વ્યક્તિ આપણને ગુમાવી રહ્યું હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.